ચેપ્ટર નંબર 2 કે સુરેખ સહસંબંધ વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. કે સુરેખ સહસંબંધ ચેપ્ટર છે જે આપણે બોર્ડની પરીક્ષાની અંદર કેટલા ગુણમાં આવે છે, એની અંદરથી કયો આપણે પ્રશ્ન પૂછાય છે, બરોબર. તો પહેલા આપણે એની ચર્ચા કરી લઈએ. તો કે સુરેખ સહસંબંધ છે જે ચેપ્ટર આપણું 12 ગુણની અંદર બોર્ડની પરીક્ષાની અંદર આવતું હોય છે. કેટલા ગુણમાં આવે છે કે 12 ગુણની અંદર 12 ગુણમાં આ ચેપ્ટર આપણે પૂછાતું હોય છે. તો હવે આ 12 ગુણમાં કયા કયા પ્રશ્નો આવશે તેની આપણે ચર્ચા કરી લઈએ. તો આપણે બોર્ડની પરીક્ષાની અંદર કુલ 6 વિભાગ આવે, ABCDEF, બરોબર. એ 6 વિભાગમાંથી કયો પ્રશ્ન આવશે તો એ આપણે જોઈએ. તો કે વિભાગ એ ની અંદર આપણે એક વિકલ્પ આવતો હોય છે, બરોબર. અને જેનો પણ એક ગુણ હોય છે, બરોબર. તો વિભાગ એ ની અંદર એક વિકલ્પ અને એક ગુણ આવશે. એવી રીતે વિભાગ બી માં, તો વિભાગ બી ની અંદર એક આપણે ટૂંકો પ્રશ્ન આવે છે અથવા કોઈ વ્યાખ્યા આવતી હોય અથવા એક વાક્યની અંદર તમારે પ્રશ્ન જવાબ દેવાનો હોય, બરોબર. તો એવો પણ એક પ્રશ્ન આપણે પૂછાતો હોય છે આ ચેપ્ટરની અંદરથી, એનો પણ એક ગુણ હોય છે. ત્યારબાદ વિભાગ સી, તો વિભાગ સી ની અંદર આપણે એક દાખલો આવતો હોય છે ટૂંકો, એ દાખલાના આપણે 2 માર્ક્સ હોય છે, બરોબર. અથવા કોઈ આપણે થિયરીનો પ્રશ્ન પણ 2 માર્ક્સની અંદર મૂકી દીધેલો હોય, તો એવો એક પ્રશ્ન આપણે આવશે વિભાગ સી ની અંદર જેના આપણે 2 ગુણ હોય છે. ત્યારબાદ વિભાગ ડી, તો વિભાગ ડી ની અંદર આપણે એક દાખલો આવશે, બરોબર. અને એના પણ આપણે કેટલા ગુણ હશે? 3 ગુણ રહેતા હોય છે, બરોબર. પછી આવશે વિભાગ એ, તો વિભાગ એ ની અંદરથી આપણે એક પણ પ્રશ્ન આનો આવતો હોતો નથી. અને છેલ્લે આપણે વિભાગ એફ, તો વિભાગ એફ ની અંદર આપણે એક દાખલો આવશે જેના આપણે 5 ગુણ હોય છે. એટલે આવી રીતે આપણું સુરેખ સહસંબંધ ચેપ્ટરમાંથી 12 ગુણનું, બરોબર, પૂછાતું હોય છે, બરોબર. તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો પહેલું શું આપણે આવે? એક વિકલ્પ આવશે, એક વાક્યનો પ્રશ્ન આવશે, 2 માર્ક્સનો દાખલો આવે, એક 3 માર્ક્સનો દાખલો આવશે અને એક 5 માર્કનો દાખલો આવતો હોય છે, બરોબર. તો આના આધારે હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો આજનો આપણો પાઠ ચેપ્ટરની અંદર સુરેખ સહસંબંધ, આપણે સુરેખ સહસંબંધ પાઠની આપણે તૈયારી કરી છે. તો ત્યારે આપણે માહિતી કેવી રીતે આપણે મેળવવામાં આવે છે અને મેળવેલી માહિતીને આપણે કયા નામથી ઓળખતા હોઈએ છીએ, બરોબર. તો તેનો આપણે અભ્યાસ કરીએ અને ત્યારબાદ આપણે સહસંબંધ કોને કહેવાય તેનો પણ આપણે અભ્યાસ કરવાનો રહેતો હોય છે. તો એની અંદર આપણે પહેલો જ મુદ્દો આજે ભણવાનો રહેશે કે એકચલ્ય વિતરણ. બરોબર. તો એકચલ્ય વિતરણ કોને કહેવાય? કે એક ચલની માહિતી તમે એકઠી કરી હોય, કોઈ પણ એક ચલ લઈ લો, માંગ, પુરવઠો, આવક, ખર્ચ, ગમે તે એક ચલની માહિતી એકઠી કરી એમાંથી જે તમે મેળવેલા વિતરણો હોય, બરોબર, એમાંથી જે તમે તારણો મેળવો છો અથવા વિતરણો મેળવો છો, તો એવી માહિતીને આપણે કેવી માહિતી કહેવાય? એકચલ્ય વિતરણની માહિતી કહેવામાં આવતી હોય છે, બરોબર. કોઈ એક વિક્રમ ઉપર જ આપણે મેળવવાની છે. તો એની અંદર આપણે વ્યાખ્યા લઈએ કે કોઈ એક ચલની માહિતી એકઠી કરી તેના પર વિતરણ મેળવવામાં આવે તો તેને એકચલ્ય વિતરણ કહીએ છીએ. તો એની અંદર આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો કોઈ એક વિષયમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ, બરોબર. તો આ એનું આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ. તો એનું એક્ઝામ્પલ આપણે લેવાનું રહેશે કે કોઈ એક વિદ્યાર્થીએ મેળવેલા ગુણ. તો આ આપણું એકચલ્ય વિતરણનું ઉદાહરણ
થતું હોય છે. બરોબર. હવે આપણે એક વાક્યની અંદર પૂછાય કે એકચલ્ય વિતરણ એટલે શું, બરોબર, તો એની વ્યાખ્યા આપણે યાદ હોવી જોઈએ. તો શું આવે કે કોઈ એક ચલની માહિતી એકઠી કરી અને તેના પર વિતરણ મેળવવામાં આવે. બરોબર. કોઈ પણ એક ચલની આપણે માહિતી એકઠી કરી એની અંદર અલગ અલગ વિતરણ આપણે મેળવવામાં આવતા હોય તો તેને એકચલ્ય વિતરણ તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવતું હોય છે. પછી આપણો બીજો મુદ્દો લેવાનો રહેશે. તો કે દ્વિચલ માહિતી. તો દ્વિચલ માહિતી આપણે કોને કહેવાય કે કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોને એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહેવામાં આવે છે. બરોબર. કોઈ એક એકમ છે એના બે જુદા જુદા સમયે આપણે એની માહિતી આપણે એકઠી કરતા હોઈએ છીએ તો એ જે મેળવેલી માહિતી છે તેને આપણે શું કહેવાય, દ્વિચલ માહિતી કહેવામાં આવે છે. તો તેની આપણે વ્યાખ્યા લઈએ. કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહે છે. તો દ્વિચલ માહિતી આપણે કોને કહેવાય, બરોબર. કોઈ એક એકમ છે એના બે જુદા જુદા લક્ષણો હોય, બરોબર. બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને આપણે શું કહેવાય, દ્વિચલ માહિતી કહેવામાં આવે છે. તો એની અંદર એક્ઝામ્પલ તરીકે લઈએ કે કોઈ કુટુંબનો માસિક ખર્ચ અને બચત, બરોબર. કોઈ કુટુંબ હોય તો એનો આપણે શું લઈએ, માસિક ખર્ચ અને બચત. તો એને શું બે લક્ષણો આપણે, ખર્ચ અને બચત, બરોબર. કોઈ એક જ સમયની આપણે માહિતી મેળવી હોય તેના ઉપરથી આપણે તારણ કાઢી મેળવી શક્યા કે ખર્ચ અને બચત કરી શકે છે. તો એક જ સમયે એકઠી કરેલી માહિતીને આપણે શું કેવી માહિતી કહેવાય, દ્વિચલ માહિતી કહેવામાં આવે છે. તો એનું આપણે એક્ઝામ્પલ ઉદાહરણ આપણે લઈએ. કોઈ કુટુંબનો માસિક બચત અથવા ખર્ચ, માસિક ખર્ચ અને બચત. તો અહીંયા આપણે એકચલ્ય વિતરણ અને દ્વિચલ માહિતી વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળનો હવે મુદ્દો આપણે જોઈશું, સહસંબંધ કોને કહેવાય, બરોબર. તો કે જો બે ચલોની કિંમત, કોઈ બે ચલોની કિંમત હોય તે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે શું થાય, ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય, બરોબર. કોઈ એક ચલની અંદર જો ફેરફાર થાય ને ત્યારે એનો સાથે બીજો ચલ હોય એમાં પણ ફેરફાર થતો હોય, બરોબર. ત્યારે બે ચલ વચ્ચે શું હોય, સહસંબંધ છે તેમ આપણે કહેવામાં આવે છે. એવી રીતે આપણે વાત કરીએ કે વરસાદ આવે તો ખેતીનું ઉત્પાદન શું થાય, વધતું હોય છે, બરોબર. તો આ બે ચલ વચ્ચે શું કહેવાય, સહસંબંધ કહેવાય. એવી રીતે વસ્તુની માંગ વધે તો એની કિંમતમાં શું થાય, વધારો થતો હોય છે. તો આ પણ શું થયું, બે ચલ વચ્ચે સહસંબંધ કહેવાય. તો એની આપણે વ્યાખ્યા લઈશું હવે. કે જો બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. એનું એક્ઝામ્પલ લઈએ, વરસાદ અને ચોખાની ઉપજ. બીજું એક્ઝામ્પલ લઈએ, આવક અને ખર્ચ.
આપણે સહસંબંધની વ્યાખ્યા આપણે જોઈએ કે બે ચલ હોય, બરોબર, એની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, બરોબર, કોઈ પણ રીતે કાર્યકારણના લીધે એની અંદર ફેરફાર થતા હોય છે, બરોબર. તો એ બે ફેરફાર કેવા હોય? તો એક ચલમાં જ્યારે ફેરફાર થાય ત્યારે બીજા ચલની અંદર પણ શું થઈ જાય? ફેરફાર થતા હોય. તો એ બંને ચલ વચ્ચે કેવો સંબંધ કહેવાય? કે સહસંબંધ છે તેમ આપણે કહેવામાં આવતો હોય છે, બરોબર. તો આપણે આ વ્યાખ્યા એક ગુણની અંદર મોસ્ટ આઈએમપી તરીકે આપણે ઓળખીએ છીએ કે સહસંબંધની વ્યાખ્યા આપણે પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતી હોય છે, બરોબર. અને આ વખતે પણ આપણે એવું વિચારીએ કે આ વખતે પણ આપણે પૂછાય છે, બરોબર. તો આવી રીતે આપણે સહસંબંધની વ્યાખ્યા તમારે લખવાની રહેતી હોય છે, બરોબર. હવે અહીંયા આપણે ત્રણે ત્રણ વ્યાખ્યા આપણે ખ્યાલ હોવો જોઈએ કે એક ચલ્ય વિતરણ એટલે શું, દ્વિચલ માહિતી એટલે શું, અને સહસંબંધ એટલે શું. તો હવે આ ત્રણેય પ્રશ્નો આપણે જોયા. તો સહસંબંધના પ્રકાર આપણે લઈએ. આગળનો મુદ્દો તો સહસંબંધ આપણે અહીંયા બે પ્રકાર છે, બરોબર. તો નંબર એક પેલો પ્રકાર એનો આવશે ધન સહસંબંધ અને બીજો આપણે આવશે ઋણ સહસંબંધ, બરોબર. તો આ બે પ્રકાર વિશે આપણે ભણવાના રહેશે કે સહસંબંધના તમને પ્રકાર પૂછે વિકલ્પોની અંદર તો કેટલા આવે, તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો કેટલા આવે? તો કે બે આવતા હોય છે, બરોબર. કયા કયા? કે તો કે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. તો આ એના બે પ્રકાર છે કે ધન સહસંબંધ અને બીજો પ્રકાર આવશે એનો આપણે ઋણ સહસંબંધ. તો આ બે એના પ્રકાર છે. હવે આપણે એના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે કે ધન સહસંબંધ કોને કહેવાય. તો આપણે જોઈએ કે જ્યારે બંને સહસંબંધિત ચલો હોય, એટલે કે જે બે બંને ચલો હતા આપણે આવક અને ખર્ચ, બરોબર, એ સહસંબંધિત ચલો હતા. તો એ બંને સહસંબંધિત ચલોની કિંમતમાં જે ફેરફારો થાય એ એક જ દિશામાં હોય, બરોબર, ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. કોને ધન સહસંબંધ કહેવાય? કે જે બે ચલો આપણે નક્કી કર્યા છે, બરોબર, આવક અને ખર્ચ, બંનેમાં ફેરફારો કેવો હોય? એક જ દિશામાં હોય. એટલે કે આવક વધી તો ખર્ચ પણ શું થયો? આપણો વધ્યો, બરોબર. તો આ બંનેમાં શું થયો? વધારો થયો. તો એના ફેરફારો કેવા થયા? એક જ દિશાના થયા. તો આ બંને ચલ વચ્ચે કેવો સહસંબંધ છે? તો કે ધન સહસંબંધ છે તેમ આપણે કહેવામાં આવતો હોય છે. કે એક્ઝામ્પલ તરીકે આપણે તમે લખી શકો કે આવક વધતા ખર્ચ પણ વધે છે, બરોબર. તો એની આપણે વ્યાખ્યા લઈએ તો કે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં ફેરફાર એક જ દિશામાં હોય તો તેને ધન સહસંબંધ કહે છે, બરોબર. એનું એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણ લઈ શકીએ કે આવક વધતા ખર્ચમાં શું થાય? વધારો થતો હોય. તો બંને કેવા કહેવાય? બંનેમાં આપણે વધારો આવે છે. તો કે બંનેનો ચલ વચ્ચેનો સહસંબંધિત ચલોમાં કિંમતમાં ફેરફાર કેવો થયો? એક જ દિશાનો થયો. આવક વધી તો ખર્ચ વધ્યો, બરોબર. કે આવક વધે, આવક વધતા ખર્ચ પણ વધે છે. તો આને આપણે ધન સહસંબંધ કહેવામાં આવે છે. પછી આપણો બીજો એનો પ્રકાર લઈશું કે ઋણ સહસંબંધ. તો ઋણ સહસંબંધ કોને કહેવાય? તો જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં ફેરફાર થાય છે, બંને એકબીજાની કેવી છે? વિરુદ્ધ દિશામાં હોય, તો ત્યારે બંને ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ આપણે કહેવામાં આવે છે, બરોબર. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ કે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં શું થાય? ઘટાડો થયો. કિંમતમાં શું થયો? વધારો થાય. તો જ્યારે માંગમાં શું થાય? ઘટાડો થાય. તો બંને એકબીજાને કેવાય? વિરુદ્ધ થયા, બરોબર. શું થયું? કે કિંમત વધી તો માંગમાં ઘટાડો આવે છે. અહીંયા બે ચલ આપણે લીધા, કિંમત અને માંગ, બરોબર. તો બંનેને કેવા ફેરફારો થયા? તો વિરુદ્ધ થાય. એકમાં વધે છે, એકમાં ઘટે છે, બરોબર. તો એની વ્યાખ્યા લઈએ આપણે કે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં
થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં થતા હોય તો તેને આપણે શું કહેવામાં આવે છે? ઋણ સહસંબંધ કહેવામાં આવે છે. બરોબર. તો અહીં આપણે ઋણ સહસંબંધ કોને કહેવાય એનો ખ્યાલ આપણે મેળવો. બરોબર કે જે બે ચલ છે બંને વચ્ચે સહસંબંધિત ચલો છે, જેવી રીતે આપણે લીધું અહીંયા માંગ અને કિંમત. બરોબર. કિંમત વધી તો માંગમાં શું થયો? ઘટાડો થાય છે. બરોબર. એક વધ્યું છે, એક આમ જાય અને એક આમ જાય, એકમાં ઘટાડો થયો, એકમાં વધારો થાય છે. તો તે બંને ચલ વચ્ચે કેવો સહસંબંધ છે? કે ઋણ સહસંબંધ છે તેમ આપણે કહેવામાં આવતું હોય છે. તો જ્યારે પણ આપણે પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાય કે સહસંબંધના પ્રકારો જણાવો, તો આવી રીતે તમારે વ્યવસ્થિત રીતે પ્રશ્ન લખવાનો રહેતો હોય છે. બરોબર. તો આપણે આ પ્રશ્ન 2 ગુણની અંદર આપણે આવતો હોય છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન લેશું કે સહસંબંધની અભ્યાસની રીતો. બરોબર. તો સહસંબંધના અભ્યાસની રીતો આપણે ચેપ્ટરની અંદરથી 3 ભણવાની છે. બરોબર. કઈ કઈ આવશે? તો કે વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનના ગુણન પ્રકારની રીત, અને છેલ્લે આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. તો 3 રીતનો આપણે આ ચેપ્ટરની અંદરથી અભ્યાસ કરવાનો જ છે. બરોબર. અને 3 રીતની અંદરથી જ આપણું આખું ચેપ્ટર પૂર્ણ પણ થાય છે. બરોબર. ને એકદમ ઈઝી ચેપ્ટર છે આપણું. આંકડાશાસ્ત્ર વિષયની અંદર સહેલામાં સહેલું ચેપ્ટર હોય ને તો આ છે. બરોબર. તો હવે આપણે લઈએ કે સહસંબંધના અભ્યાસની રીતો. તો પહેલી જ રીત આપણે આવશે વિકર્ણ આકૃતિની રીત આવશે. કઈ આવશે? વિકર્ણ આકૃતિની. તો આપણે પહેલી રીત લઈએ કે વિકર્ણ આકૃતિની. બીજી રીત આપણે કઈ આવશે? તો કાર્લ પિયર્સન. બરોબર. આ નામ તમે આગળ ધોરણ 9 ની અંદર સાંભળ્યું હશે કે જે આપણા મહાન આંકડા શાસ્ત્રી છે. બરોબર. જે કાર્લ પિયર્સનના ગુણન પ્રકારની રીત. કાર્લ પિયર્સનના ગુણન પ્રકારની રીત. અને ત્રીજી આપણે આવશે બરોબર સ્પીયરમેન ના ક્રમાંક સહસંબંધાંકની રીત આવશે. બરોબર. સ્પીયરમેન ના ક્રમાંક સહસંબંધાંકની રીત. તો આ 3 રીતો આપણે આ ચેપ્ટરની અંદરથી ભણવાની હોય છે. બરોબર. 3 રીતની અંદર આપણે અલગ અલગ આવે છે. આ બંનેને આપણે રીતના દાખલા આપણે પરીક્ષાની અંદર પૂછાય છે. વિકર્ણ આકૃતિનો આપણે કોઈ જ મુદ્દો આપણે પૂછાતો નથી, એનો આપણે અભ્યાસ કરવાનો છે 1 માર્કના પ્રશ્ન માટેથી. બરોબર. વિકર્ણ આકૃતિ એટલે કે આલેખો આપણે એક પણ દોરવાના નથી આ ચેપ્ટરની અંદરથી. આપણે પરીક્ષાની અંદર એક પણ આલેખ પૂછાતો પણ નથી. બરોબર. એનો પ્રકાર છે એના વિશે હું તમને અભ્યાસ જરૂર કરી દઈશ. પણ જ્યારે આપણે 2 રીતો છે કે કાર્લ પિયર્સનના ગુણન પ્રકારની રીત અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. બરોબર. આ 2 રીતના આપણે દાખલાનો અભ્યાસ કરશું. બરોબર. અને કાર્લ પિયર્સનના ગુણન પ્રકારની રીતનો દાખલો 5 ગુણની અંદર આવે છે અને ક્રમાંક સહસંબંધાંકની રીતનો દાખલો આપણે 3 ગુણની અંદર આવે છે. અને બંને રીતના દાખલા આપણે એકદમ ઈઝી છે. સૂત્ર કરો એટલે હાવ ઈઝી. સૂચકાંક કરતા પણ આ ચેપ્ટર સહેલું હોય. બરોબર. તો આ 3 રીતો હોય છે. પરીક્ષાની અંદર તમારે પૂછાય કે સહસંબંધાંકના અભ્યાસની રીતો કેટલી? તો કે 3. એક વાક્યની અંદર પૂછે કે કયા કયા? તો અહીંયા આપણે તરત ખ્યાલ આવી જવો જોઈએ કે વિકર્ણ આકૃતિ. બરોબર. કાર્લ પિયર્સનના ગુણન પ્રકારની રીત, સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. અને હવે આગળનો મુદ્દો આપણે લઈશું સુરેખ સહસંબંધ કોને કહેવાય? તો આગળનો વ્યાખ્યા આપણે લઈએ સુરેખ સહસંબંધ કે જ્યારે 2 ચલ બરોબર આપણે લીધા એ 2 ચલ કેવા હોવા જોઈએ કે સહસંબંધિત હોય અને જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર ઉપર દર્શાવવામાં આવે. એટલે તમે આલેખ પત્ર ઉપર દર્શાવશો જોડયુક્ત કિંમત એટલે કે x અને y અહીંયા 2 ચલ હોય એ બંનેની જોડયુક્ત કિંમત આપણે દર્શાવતા હતા. ધોરણ 10 ની અંદર આલેખ તમારે આવતો હતો. બરોબર. ચેપ્ટર નંબર 14 ની અંદર તમે આવતો હતો કે 2 જોડ આપેલી x અને y ની. બરોબર. એ પ્રમાણે આપણે આલેખ દોરવામાં આવતો હતો.
કે જોડેક કિંમતોને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે, એટલે કે આલેખની અંદર આપણે એની કિંમત દર્શાવશું, બરોબર. અને જ્યારે આવે ત્યારે જો આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર હોય અથવા કોઈ સુરેખાની ખૂબ નજીકના હોય તો તેવા સહસંબંધને આપણે સુરેખ સહસંબંધ કહેવામાં આવે છે, બરોબર. અહીં આપણે વ્યાખ્યા પણ લઈશું અને આલેખ પણ તમને વ્યવસ્થિત હું દોરીને સમજાવું છું, અહીં ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બે સહસંબંધિત ચલો, બે સહસંબંધિત ચલની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે ત્યારે જો આલેખના બિંદુઓ એક જ સુરેખા પર જ હોય અથવા કોઈ સુરેખાની ખૂબ નજીકના હોય, કોઈ સુરેખાની ખૂબ જ નજીકના હોય તો તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. તો આપણે આલેખ લઈએ, ટૂંકમાં કણે સમજી લઈએ કે આપણો આલેખ છે. અહીં આપણે એક્સ ધરી આપેલી છે અને એક આપણે વાય ધરી આપેલી છે, બરોબર. તો આલેખ પત્ર આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈ દીધું હોય. હવે એની અંદર શું કીધું કે આલેખ પત્રમાં દર્શાવવામાં આવતા બિંદુઓ હોય, બરોબર. તો અહીંયા તમે જુઓ કે જોડયુક્ત બિંદુ એટલે કે તમે એક્સ અને વાય ની કિંમતને બિંદુઓ આપેલા હોય, આ રીતના આપણે કિંમતો દર્શાવેલી હોય કે એક્સ વાય, અહીંયા 2 5 3 5 1 5 આ રીતના કિંમતો જે આપણે આપેલી હોય, બરોબર. એ આપણે શું કરશું, આલેખ પત્ર ઉપર દર્શાવવામાં આવતું હોય છે. આ ધોરણ 9 ની અંદર પણ આલેખ આવતા હતા, 10મા ની અંદર પણ આ પ્રમાણે આલેખ આપણે દોરતા હતા, બરોબર. તો આને આપણે જોડયુક્ત કહેવાય, જે કિંમતો છે એક્સ અને વાય ની હોય. હવે એ જોડયુક્ત કિંમતને આપણે આલેખ ઉપર દર્શાવવામાં આવે છે. તો આલેખ ઉપર હું દર્શાવી દઉં કે આપણે જેટલા આવ્યા આ રીતના મેં દર્શાવી દીધા, બરોબર. કે આ આપણે દર્શાવી દેવામાં આવ્યા. એ દર્શાવેલા બિંદુઓ કેવા હોય, એક જ સુરેખા પર હોય. તો અહીંયા જુઓ તમે રેખા દોરો અહીંયાથી કોઈ પણ, તો એ બંને કેવા હોય, એક જ રેખા પર આવેલા હોય અથવા એક રેખા પર ના હોય અને કેવા હોય, સુરેખા જ આપણે દોરી છે એની બાજુમાં, એટલે કે આ રીતના બાજુમાં આપેલા હોય, બરોબર. તો એવા સહસંબંધને પણ શું કહેવાય, આપણે સુરેખ સહસંબંધ કહેવામાં આવતો હોય છે, બરોબર. તો આ સુરેખ સહસંબંધની વ્યાખ્યા થઈ. હજુ પણ એક ખાસ ધ્યાન કે જ્યારે બે સહસંબંધિત ચલની જોડયુક્ત હોય, એટલે બે સહસંબંધિત ચલ આપણે લીધા એક્સ અને વાય, બરોબર. એ કિંમતો આલેખ પત્ર પર દર્શાવવામાં આવે ત્યારે, બરોબર. એના આલેખ પત્ર ઉપર તમે દર્શાવો ત્યારે જો આલેખના બિંદુઓ એક જ સુરેખા પર હોય, એટલે કે એક આપણે રેખા દોરી, બરોબર. આ એક જ રેખા પર બિંદુઓ આવેલા હોય અથવા એ જે રેખા દોરી એની બાજુમાં આવેલા હોય, બરોબર. તો તેવા સહસંબંધને આપણે શું કહેવાય, સુરેખ સહસંબંધ કહેવામાં આવતો હોય છે, બરોબર. તો કે બે ચલ વચ્ચેના સહસંબંધ કેવો હોય, ઘનિષ્ઠતા, બરોબર ની માપને સહસંબંધને આપણે શું કહેવાય છે કે સહસંબંધાંક કહેવાય છે, બરોબર. બે ચલ વચ્ચે સહસંબંધ કેવો હોય, ગાઢ અને નજીકનો હોય, જેને આપણે સંખ્યાત્મક માપ વડે માપી પણ શકાય એવો હોય, તો એને આપણે શું કહેવાય, તો સહસંબંધાંક કહેવામાં આવે છે, બરોબર. અને સહસંબંધાંકને આપણે સંકેત આર વડે દર્શાવવામાં આવતો હોય છે, બરોબર. તો એની વ્યાખ્યા લેશું, એને સંકેત શેના વડે દર્શાવવામાં આવે છે તેનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણે વિકલ્પોની અંદર એક ગુણની અંદર પૂછાઈ શકે. તો સહસંબંધાંકની કિંમત સંકેત શેના વડે દર્શાવાય, તો કે આર વડે દર્શાવવામાં આવતો હોય છે. તો કે બે ચલ વચ્ચેના
સહસંબંધની ઘનિષ્ઠતાના સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે. બરોબર, ઘનિષ્ઠતા એટલે નજીકનું અથવા ગાઢ થાય. બરોબર, તો કે જે બે ચલ વચ્ચેનો સહસંબંધ છે એ કેવો હોય? નજીકનો હોય, એટલે સંખ્યાત્મક માપ વડે માપી પણ શકાય તેવો હોય. તો એને આપણે શું કહેવાય? તો સહસંબંધાંક કહેવામાં આવે છે. હવે સહસંબંધાંકને સંકેત શેના વડે આપણે દર્શાવવામાં આવે છે? તો તેની પણ વાત કરીએ કે સહસંબંધાંકને સંકેત આર વડે દર્શાવવામાં આવે છે. કેવા આર? સ્મોલ આર વડે. બરોબર, કેપિટલ આર નહીં, સ્મોલ આર વડે દર્શાવાય છે. તો અહીં આપણે બીજો મુદ્દો પણ આપણે યાદ હોવો જોઈએ કે સહસંબંધાંકને સંકેત શેના વડે દર્શાવાય છે. પછી આગળનો મુદ્દો, તો સહસંબંધાંકનું મૂલ્ય કેટલું હોય છે? તો સહસંબંધાંકનું મૂલ્ય -1 થી +1 ની વચ્ચે હોય છે. બરોબર, તમને ક્યારે પણ પૂછવામાં આવે કે સહસંબંધાંકનું મૂલ્ય કેટલું હોય? તો -1 થી +1 ની વચ્ચે હોય છે. જ્યારે પણ તમે દાખલાના ગણો છો ત્યારે તમારે 1.5 જવાબ આવે ને તો તમારે સમજી લેવાનું કે આપણો દાખલો ખોટો હોય છે. હંમેશા એનો જવાબ કેટલો આવવો જોઈએ? કે -1 થી +1 ની વચ્ચે જ આવે. બરોબર, હવે 1 ઉપર જ્યાં કે -1 ઉપર જાઓ એટલે તમારો જવાબ ખોટો હોય ગમે ત્યારે. એ ખાલી બીજું આપણે વિચારવાનું જ નહીં. બરોબર, કે આપણે દાખલો ખોટો ગણી વાળો છે. બરોબર, તો આપણે સહસંબંધાંકનું મૂલ્ય -1 થી +1 ની વચ્ચે હોય છે. બરોબર, ત્યારબાદ આગળ આપણે જોઈશું કે સહસંબંધાંક આર છે એની કિંમતોનું આપણે અર્થઘટન કરવાનું આવતું હોય છે. બરોબર, તો -1 મળે તો તેને શું કહેવાય? +1 જવાબ મળ્યો તો તેને શું કહેવાય? 0 મળે તો એની વચ્ચે શું કહેવાય? બરોબર, તો આપણે જે કિંમતો મેળવશું સહસંબંધની એનું આપણે અર્થઘટન હવે મેળવવાનું રહેશે. સહસંબંધાંક આર ની કિંમતોનું અર્થઘટન. તો એની અંદર આપણે પહેલો મુદ્દો જોઈએ તો જ્યારે આર ની કિંમત આપણે છે +1 મળે તો તેને આપણે શું કહેવાય? કે સંપૂર્ણ ધન સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ કે આર બરાબર આપણે +1 મળે ત્યારે એને આપણે સંપૂર્ણ ધન સહસંબંધ કહીએ છીએ. બરોબર, તો જો તમને આની અંદર ખબર ના હોય કે સંપૂર્ણ ધન સહસંબંધ કોને કહેવાય તો એની વ્યાખ્યા પણ હું તમને કહી દઉં અહીંયા કણે કે જે તમે આલેખ પત્ર ઉપર દર્શાવવામાં આવે છે. જો આગળ હું તમને લખાવીશ તોય પણ કહી દઉં કે બંને જોડયુક્ત કિંમતો આપણે આલેખ પત્ર ઉપર દર્શાવવામાં આવે જે એક જ સુરેખા ઉપર આવેલી હોય ને, એક જ રેખા ઉપર એ બિંદુઓ આવેલા હોય તો તેને આપણે શું કહેવાય? સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. બરોબર, તો એવી રીતે આપણે બીજો મુદ્દો જોઈએ તો કે આર બરાબર -1 હોય તો એને શું કહેવાય? સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવામાં આવે છે. અને આર બરાબર 0 હોય તો બંને ચલ વચ્ચે સહસંબંધ છે જ નહીં તેવું આપણે કહેવામાં આવે છે. એટલે કે બંને ચલ વચ્ચે સહસંબંધનો અભાવ હોય છે. તો આ ત્રિજ્યામાં આપણે આર બરાબર 0 હોય તો સહસંબંધનો અભાવ હોય છે. ત્રીજું આપણે લઈએ કે આર ની કિંમત કેવી હોય તો કે 0 કરતા નાની અને 1 કરતા -1 કરતા મોટી હોય. બરોબર, ત્યારે એવી કિંમતોને આપણે શું કહેવામાં આવે છે? તો કે આંશિક ધન સહસંબંધ કહેવામાં આવતો હોય છે. બરોબર,
બરાબર. તો આપણે કિંમતોનું આપણે અર્થઘટન 5 રીતે કરવામાં આવે છે. હજુ એક વખત અહીંયા ધ્યાન રાખી લો કે જ્યારે આર ની કિંમત +1 હોય ત્યારે સંપૂર્ણ ધન સહસંબંધ. બરોબર. એક વાક્યની અંદર ગમે ત્યારે પૂછાય, વિકલ્પોની અંદર પૂછાઈ શકે 5 માંથી એક પ્રશ્ન, તો ખાસ ખ્યાલ હોવો જોઈએ. આર ની કિંમત +1 હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ. આર ની કિંમત -1 હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. આર ની કિંમત 0 હોય તો બંને ચલ વચ્ચે સહસંબંધનો અભાવ હોય છે. અને જ્યારે આર ની કિંમત 0 કરતા કેવી મોટી અને 1 કરતા કેવી નાની હોય, બરોબર. 0 કરતા મોટી અને 1 કરતા નાની હોય ત્યારે એની વચ્ચે કેવો સંબંધ હોય? તો આંશિક ધન સહસંબંધ હોય. અને જ્યારે 0 કરતા આપણે જોઈએ કે -1 કરતા કિંમતો કેવી હોય? નાની હોય. અને 0 કરતા મોટી હોય આર ની કિંમત, તો ત્યારે બંને ચલ વચ્ચે કેવો સંબંધ હોય? તો આંશિક ઋણ સહસંબંધ હોય છે. બરોબર. હવે આની અંદર કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો પૂછી શકો છો